જેને હું મારું સંતાન માનું છું, આજ ડગલે ને પગલે મને મેણા મારે છે. આજ મારું મુખ પણ જોવા રાજ્ય નથી પ્રધાનજી. આવા દુઃખની વાત મારે કરવી તો કરવી કોને? આવા દુઃખની વાત મારે સતીને કરવી જોઈએ પ્રધાનજી. માટે રંગીલા મહેલ માંથી સતીને બોલાવો. બહુ સારું. આજ પરતન બોલાવે માતાજી આવજો રે. પરતન બોલાવે માતાજી આવજો રે. અને આવો તમે રાજે દરબાર. પરતન બોલાવે માતાજી આવજો રે. ઓને આવો તમે રાજે દરબાર. પરતન બોલાવે માતાજી આવજો રે. વીરો પર ધન બોલાવે માતાજી આવ્યા રે. હિયા રંગીલા રંગ મેલ પર ધન બોલાવે માતાજી આવ્યા રે. એ આવ્યા રંગીલા મેલ. આજ માતાજી પરધાન બોલાવે માતાજી આવ્યા રે. રાજમાં સુરે પડાવી રામ તમારા એ બોલાના મેળવા આવ્યા રે. એ રાજમાં દૂરે પડ્યા વીરા કામ. તમારા બોલાયા માતાજી આવ્યા રે. અરે વીરા, કોઈ દિવસનો સમય નો વીરા દરબારની અંદર માતા મીનળબાની યાદ કરવાનું કારણ? અરે માતાજી, તમને મહારાજા યાદ કરે છે. ભલે વીરા, પેલા તો તારા વારણા લઉં, ઝુક ઝુક જીવો મારા બાંધવા. અરે હા, આજે કોઈ દિવસનો સમય ન હોય. આજે 20 વર્ષથી પરણીને આ આંગણાની અંદર પગ મૂક્યો છે. મારા સ્વામીના મુખ કોઈ દી ઉદાસ ભર્યા ન હોય. આજ નગર ચરસાઈથી આવીને મારા સ્વામીના આવા તો કોને અપમાન કર્યા હશે કે આજ એની અર્ધાંગને જોઈ અને અવળું ફરીને ઉભા છે. તો લાય મારા સ્વામીને શરણે નમી લાખ લાખ વંદન કરી અને બને હગે તો એનો મનનો બહાર હળવો કરાવું. હે આજે સતી રે, હે આવીને રાયના શરણે નમે. એ વાંદનો કરે વારંવાર રાણી રે, હે આવીને રાયના શરણે નમે. હે જયા વારાણીને જોઈને રાજવી અવાળો ફર્યા. હિયા મારા સુરે થયા પરા રાણીને જોઈને રાજવી અવાળો ફર્યા.
હારે આવા તમે રે એ ગયા તા નગર પાટ મારે હાથડી હે લેવા ભોળી રિયતની એ સંભાળ તમે રે એ ગયા તા રાજવી નગર ફરવા નિયજ મારા સ્વામીના એ મુખડા રે કેમાં ઉદાસ ભર્યા નિયજલા કોને કીધા માથાવે મારા રે એ સ્વામીના મુખડા ઉદાસ ભર્યા હાથડી એ હારે આવા નવ રે એ બોલો તો સ્વામી મારો શિવલડો રે જાય હા દરબાર એ પલમાં જશે અમારા પ્રાણ નવ રે એ બોલો તો રાજવી જીવડો રે જાય હાથડી એ હારે આવા રાણીના એ બોલાવા રાજવી બોલતા નથી હે કરો રાજન દલડાની મને વાત રાણીના એ બોલાવા રાજવી બોલતા નથી
વાલો રે લાગે એ ભયો મારો વાલિયો યોગતાર મેળા કરતા મરું સતી મને પ્યારું રે લાગે એ મેળિયા સહન કરો મારા નાથ મેળલા એ કરતા રે મોત કે વાલો વાલો લાગે આસે ખાવા રે પીવાનું યમને ગમો તું નથી જીયા જયા વાયલા એ પધાર રાજમાં અખોટા ભર્યા એ મેળે નીંદર વેરણ થઈ ખાવા રે પીવાનું યમને ગમો તું નથી એ મેળે નીતર વેરણ થઈ ખાવા રે એ પીવાનું ધણીને ગમતું નથી અરે સ્વામિનારાયણ આ સતી કે આજ તમે કહો છો કે રાતની રીત આપણને વાંચ્યા મીણા બોલી છે દરબાર આ સતી તો આ રૈયતની કેવી વાત જૂઠી છે કારણ આ સતી કે આજ આંગણિયાની અંદર લાસા કેતા મારા ઘરની આશા છે સ્વામી આ સતી લક્ષ્મી કેતા આજ આપણા કુળનો દીવો છે સ્વામી આ સતી અને સગુણા તો આપણા હૈયાનો હાર છે આજ દડવા વાળીમાં રાંદલે ત્રણ દીકરીઓ આપી છે ત્રણ દીકરીના માવતર આપણે વાંજ્યા કઈ રીતે કહેવાય સ્વામી આ વાતનો ભેદ મિનળબાને સમજાવો સ્વામી કે આપણે વાંજ્યા કઈ રીતે કહેવાય આ સતી આજે તમારે મારા મુખની વાત સાંભળવી છે હા ધણી તો સાંભળો સતી કહો મારા નાથ આજે એવા વેણ સાંભળીને આવ્યો છું ને એવી વાત તમારે સાંભળવી હોય ને તો મન મક્કમ કરી નાખજો હૈયે પથ્થર મૂકી દેજો કહો સ્વામિનાથ અને આજ કાળજુ કઠણ કરી અને મારી વાત સાંભળો સતી કહો ધણી કારણ કે આવા શબ્દો જ્યારે કોઈ જણનારી જનેતા સાંભળે ને ત્યારે એના પગ તને જમીન ખસી જાય સતી જાણું છું દરબાર આજ આપણી રહી કે જ્યારે મને મેણા માર્યા ને હા સ્વામિનાથ ત્યારે હું પુરુષ થઈ નહોતો સમજી શક્યો પણ આજ તમે એક સ્ત્રી શક્તિ થઈ ન સમજ્યા સતી નહીં મારા નાથ આજે તમે પણ તમારા પિતા રાજા અભયસિંહ ભાટીનું ઘર છોડી અને જેસલમેર થી પોખરણ સુધી આવ્યા હોય હા દરબાર તો કેમ ભૂલાય સતી કે દીકરી રાજાની હોય કે રંકની હોય એક દિવસ સાસરે જવું પડે છે સતી જાણું છું સ્વામિનાથ આ ત્રણ દીકરી વાત તમારી સત્ય છે પણ પાછળથી બાડો બોબડો લૂલો લંગડો જો રાજની અંદર કોઈ રાજકુંવર હોય ને સતી જાણું છું સ્વામી તો આપણા પોખરણના સિંહાસન માથે બેઠી અને નગરની સંભાળ લે સતી પણ આજ આપણો દીકરો નથી ને હા ભાઈ એટલે આ જગતના લોકો આજ આપણને વાંજ્યા કહે છે સતી નહીં સ્વામિનાથ કદાચ કુળદેવી હિંગળાજની સેવા પૂજામાં કાંઈક ખામી રહી હોય સતી નહીં મારા નાથ અને કદાચ દળવાની રાંદલના ખોળે ખોટ બેઠી નકર આવું બને નહીં નહીં સ્વામિનાથ શા માટે દડવા વાળી રાંદલને ઠપકો આપો છો દરબાર હા સતી આ તો ભાગ્યમાં હોય તો હવને ભોગવવું પડે મારા નાથ કર્મે લખ્યો કીર્તાર સઠીના કોઈ દિવસ ચૂકે નહીં ધણી સત્ય વાત છે સતી અને તમે કહો છો કે આ પોકરણ ગઢની ભોળી રહીએ તો આપણને મેણા મારે છે સ્વામી હા સતી તો આ પોકરણ ગઢની ભોળી રહીએ તો આપણા દીકરા સમાન ગણાય દરબાર હા સતી કદાચ દીકરો બાપને બે કડવા વેણ કે તો સહન કરાય એનું માઠું ન લગડાય સ્વામીનાથ અને રહેવા દીકરાની સ્વામી કદાચ આંગણિયાની અંદર દીકરા નામનો છોડ હોય કે ન હોય મારા નાથ હા સતી પણ આ અખિલ બ્રહ્માંડ નાથ કાળિયા ઠાકરે મારા ખોળે ત્રણ દીકરીઓ તો આપી છે સ્વામી હા સતી ઈ દીકરીઓને દીકરા માનીને આપણું આખું વિતાવી દેશું સ્વામી
હરિ ભજનમાં આપણું આખું વિતાવી દેશું મારા નાથ. નહીં સતી. શા માટે પુત્રનો વિલાપ કરો છો ધણી? કદાચ વિધાતા આજ મારીને તમારી માથે વેરણ થઈ છે સ્વામી. હા સતી. નહીતર એક પગલીનો પાડનાર આપણા આંગણિયામાં દીધો હોત સ્વામીનાથ. કારણ કે આજ મારા આંગણિયાની અંદર સોના રૂપાના પારણિયા છે સ્વામી. હા સતી. પણ આપણે તો અભાગી નવ દંપતી કેવા કે કાળિયા ઠાકરે મને પારણીએ ઝૂલનાર દીકરો નથી દીધો ધણી. આ મેળાની વાત કરું તો હું કોને કરું મારા નાથ? વાંચ્યા મેળા તો આ મીનળબાને પણ બહુ દોયલા લાગે છે ધણી. પણ કર્મે લખેલો છે કીર્તાર એટલે ભાગ્યમાં હોય એ ભોગવવું પડે મારા નાથ. કે જ્યારે હવારે ઉઠીને તરુખે ઊભી ઊભી સૂરજ નારાયણને અંજલિ ચડાવતી હોય ને દરબાર, હા સતી. ત્યારે ગામની પાદરની પનહારી મારું મુખ જોઈને અવળું ફરીને ઊભી રહેશે સ્વામી. હા સતી. કારણ કે આપણે એક ખોળાનો ખુદનાર દીકરો નથી સ્વામી. પણ શું કરીએ મારા નાથ? કદાચ લખેલા કાગળને વાંચી હકે પણ આ તો બધા વિધાતાના લેખ છે ધણી. માટે હું વલોપાત છોડી દો મારા નાથ. હા સતી. આ ખાલી માણસના મુખની વાત નથી. હા દરબાર. પણ આજ હવારમાં વહેલા ઉઠી કુળદેવી હિંગળાજના સેવા પૂજા કર્યા. હા સ્વામી. ભગવાન સૂર્ય નારાયણને નમસ્કાર કર્યા. હા ધણી. અને આપણા રાજના ચબૂતરાની અંદર આમજા ખોબો ભરીને જાર નાખીને હા સ્વામી. ત્યાં તો પંખીડા ત્યાંથી ઉડીને વ્યા ગયા સતી. નહીં દરબાર. આપણા રાજની ઘોડાહરમાં આમ હું પ્રવેશ કરું ને ત્યાં તો આપણા અશ્વ મારીથી મુખ ફેરવી જાય છે સતી. જાણું સ્વામી. આજ માણસ માણસની જગ્યાએ પણ પંખીડા મારા હાથની ચણ નથી ખાતા. હા સ્વામી. આવી કાયાનું શું કરવું સતી? આવી કાયાનું કલ્યાણ થવું જોઈએ. જાણશો સ્વામી. જે પોકરણ ગઢની રૈયતની તમે વાત કરો છો ને, આજે એને હું પણ મારું સંતાન માનું છું. હા સ્વામીનાથ. પણ આજ આપણું સંતાન ડગલે પગલે આપણને મેણા મારે છે સતી. હા સ્વામી. આજ આપણું મુખ પણ જોવા રાજી નથી. જાણશું ધણી. આવી પ્રજાનું કલ્યાણ થવું જોઈએ સતી. અને જેથી કાયાનું કલ્યાણ કરવું હોય ને તેથી ભક્તિનું ભાતું ભરવું પડે સતી. જાણશું સ્વામીનાથ. કારણ કે ભક્તિ કરો પાતાળમાં અને પ્રકટ હોય આકાશ. ડાબી ડૂબી ન રહે કસ્તુરી કી વાત સતી. નહીં સ્વામીનાથ. માટે જંગલમાં જઈ અને ભગવાન કાશી વિશ્વનાથનું ઘોર તપ આદરવું છે સતી. માટે મને વનમાં જવાની આજ્ઞા કરો. હે મારા નાથ. હા સતી. શા માટે વૈરાગની વાતો કરો છો દરબાર? હા સતી. વૈરાગની વાતો તો કોકો સંત પુરુષના મુખમાં શોભે સ્વામી. કાયરતાની વાતો તો કો કાયરના મુખમાં શોભે મારા નાથ. તમે તો એક પોકરણ ગઢધરાના રાજવી સવો દરબાર. હા સતી. વનમાં જવાની શું જરૂર છે મારા નાથ? દરબાર ગઢના ખૂણામાં બેહીને પણ હરિનું ભજન થઈ હકે છે સ્વામી. હા સતી. માટે વન જવાનું માંડી વાળો મારા નાથ. કદાચ આજ મારો ધણી રણ મેલા યુદ્ધમાં જાતો હોત તો હસતા મુખે રજા આપે સ્વામી. પણ વૈરાગની વાતો છે એટલે શા માટે રસ્તે જવાની રજા આપું મારા નાથ? વિચાર તો કરો કે એક બાજુ વાંજ્યા મેળાનો ભાર છે ને બીજી બાજુ તમે કાશી વિશ્વનાથને શરણે જવાની વાત કરો છો દરબાર. હા સતી. તો તમે તો પુરુષ કેવા પથ્થર દિલ હોય તમારામાં. ઝેરના ઘૂંટડા પણ ગળે ઉતારી જિંદગી જીવી વાળશો પણ આ ચાર દિવાલની વચ્ચે રેણાની રજપૂતાણીનો કોઈથી વિચાર કર્યો મારા નાથ? હા સતી. પણ છતાં પરણીને આવીને તમારી હારે વચને બંધાણી હતી કે આજ મારા પતિને સુખે સુખી થાવું ને પતિના દુખે દુખી થાવું. એ તો ભારતનો આર્ય નારીનો ધર્મ ગણાય છે સ્વામી. સત્ય વાત છે સતી.
પણ જતા પેલા એક વાતનો તમે વિચાર કરજો કહો સતી. કે કાલ હવારે આંગણીયામાં રમતી પાપા પગની પાડતી મારી સગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે સ્વામી. હા સતી. તો આંગણીએ રૂડા આસો પાલવના તોરણ બધાવો ઢોલ શરણાઈ વગડાવો. બેનબા સગુણાના હાથે હરખની મેદી મુકાવી હરખેથી સાસરીએ વળાવ્યા પછી તમે રાજી ખુશીથી વન સીધાવજો મારા નાથ. રાજી ખુશીથી વન સીધાવજો ધણી. હા સતી. બહેનબા સગુણાને સાસરે વડાવતો જાઓ. હા મારા નાથ. પણ આજ તમારે એક વચને બંધાવવું પડશે સતી. કહો સ્વામી. હા સતી. બહેનબા સગુણાના લગ્ન થાય જાનના વેલડા ગામના જાપાની બહાર જાય હા સ્વામી. એટલે અહીંયા હસતા મુખે વનમાં જવાની આજ્ઞા કરવી પડશે સતી. હે મારા નાથ, તમારે વચન માંગવાના ન હોય દરબાર. મેં પણ તમારું ઓઢણું ઓઢ્યું છે સ્વામી. છતાં તમને રજપૂતાણી વચન આપે છે સ્વામી કે બેનબા સગુણાને વિદાય કર્યા પછી આ રાજની અંદર તમને પલવાર પણ નહીં રોકું સ્વામી. 16 શણગાર સજીને પોકરણ ગઢના સીમાડા સુધી તમને વળાવવા આવીશ મારા નાથ. આવો હું તમને વચન આપું છું દરબાર. હા સતી. આજ જો તમે વચન આપ્યું ને તો વચનને પાળજો. હા સ્વામી.